નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વેકરિયા રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત કરું છું. ચેપ્ટર 14 દોલનો. ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. આજે સરળ આવર્ત ગતિ માટે ઉર્જાના સૂત્ર જોઈએ. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જાના આપણે સૂત્ર મેળવીએ. તો ચાલો શરૂઆત કરીએ સરળ આવર્ત ગતિ માટે ઉર્જાના સૂત્ર. હવે આપણે એમાં એક સમીકરણ લઈએ સ્થાનાંતરનું કે જો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર આપણે y બરાબર a sin ઓમેગા t પ્લસ નું સૂત્ર લઈએ. y બરાબર a sin ઓમેગા t પ્લસ તમે x પણ લઈ શકો છો. અહીંયા x બરાબર a cos ઓમેગા t પ્લસ એનાથી કોઈ ફરક પડશે નહીં. બંનેમાં જે આન્સર આવશે સમાન જ આવવાના છે. તો આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર લીધું છે. y બરાબર a sin ઓમેગા t પ્લસ વાળું સૂત્ર લઈએ. x બરાબર a cos ઓમેગા t પ્લસ નું સૂત્ર પણ લઈ શકાય. ચલો આપણે આ સૂત્રથી આગળ વધીએ. a sin ઓમેગા t પ્લસ હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. સ્પ્રિંગ માટેની આપણે વાત કરીએ છીએ. સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે u બરાબર 1/2 k y². જ્યાં k છે તે સ્પ્રિંગ અચળાંક છે, y એટલે સ્થાનાંતર છે. તો જો અહીંયા આપેલું છે u, સ્થિતિ ઉર્જા એટલે u પોટેન્શિયલ એનર્જી. u અને y વચ્ચેનો સંબંધ છે, u અને y વચ્ચેનો સંબંધ. તો સૂત્ર આવશે u બરાબર 1/2 k y². હવે અહીંયા જે y² છે તો એની કિંમત લખી દઈએ આમાંથી. y² તો શું લખાશે? તો 1/2 k u બરાબર 1/2 k જે છે એમ જ આવશે. અહીંયા આપેલું છે y², તો આનો વર્ગ કરી દઈએ. તો y² બરાબર શું લખાય? y² બરાબર a² sin² ઓમેગા t પ્લસ 5. તો સૂત્ર બનશે u બરાબર 1/2 k y² ની જગ્યાએ આવશે a² sin² ઓમેગા t પ્લસ 5. તો આ સંબંધ કોની વચ્ચેનો છે? તો સ્થિતિ ઉર્જા u આવે છે અને સમય આવે છે આમાં. એટલે કે u અને t વચ્ચેનો સંબંધ છે, u વર્સિસ t. સ્થિતિ ઉર્જા એટલે u, આમાં આવે છે સમય, આમાં સ્થિતિ ઉર્જા છે u, આમાં સ્થાનાંતર આવે છે તો u અને y વચ્ચેનો સંબંધ છે. હવે આ જે k છે તો k ની કિંમત આપણને ખ્યાલ છે ઓમેગા² બરાબર k/m. આવું સૂત્ર છે. અથવા તો ઓમેગા બરાબર √k/m. ઓમેગા બરાબર √k/m એટલે કે ઓમેગા² બરાબર k/m થાય છે. તો k બરાબર શું લખાય? k ને કરતા બનાવો તો k બરાબર ઓમેગા² ઇન્ટુ m યા તો m ઇન્ટુ ઓમેગા². તો આ જે k છે k ની કિંમત લખી દીધી, m ઇન્ટુ ઓમેગા². k ની કિંમત લખશો તો m ઇન્ટુ ઓમેગા². પછી જે છે સેમ એઝ ઇટ ઇઝ આવશે a² sin² ઓમેગા t પ્લસ 5. તો આ સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. u બરાબર 1/2 m ઓમેગા² a² sin² ઓમેગા t પ્લસ 5. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. હવે જો ગતિ ઉર્જાનું સૂત્ર આગળ લઈએ. તો ગતિ ઉર્જા, દોલકની જે ગતિ ઉર્જા છે 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². હવે અહીંયા જે v છે પેલા આપણે v મેળવવો પડશે. તો જે સ્થાનાંતર છે, સ્થાનાંતરનું એક વખત વિકલન કરીએ એટલે વેગ મળે છે. તો ચાલો સ્થાનાંતરનું વિકલન કરી નાખીએ. આપેલું જે સ્થાનાંતર છે એ આપણને મળ્યું છે a sin ઓમેગા t પ્લસ 5. જો આનું વિકલન કરીએ તો આપણને વેગ મળશે a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. કઈ રીતે મળે છે એ જોઈએ. ચલો વેગ મેળવવો છે તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. d/dt સમયની સાપેક્ષે વિકલન y. તો y ની કિંમત અહીંયા આપણને આપેલી છે a sin ઓમેગા t પ્લસ 5. આમાંથી જે a છે તો અચળ છે તો એને બહાર લઈ લઈએ. એને બહાર લઈએ, બાકીના પદનું વિકલન કરીએ. બાકીનું જે પદ વધે છે d/dt sin ઓમેગા t પ્લસ 5. ચાલો આનું વિકલન કરી દઈએ. sin નું વિકલન થશે cos એટલે a જે છે એ તો એમ જ આવશે. sin નું વિકલન થશે cos, જે ખૂણો આપેલો છે એ છે ઓમેગા t પ્લસ 5. પણ આ જે ખૂણો છે એનું ફરીથી એક વખત વિકલન કરવું પડશે. ચાલો ખૂણાનું જો વિકલન કરીએ તો ઓમેગા t પ્લસ 5 માં ઓમેગા t પ્લસ 5 નું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો આ 5 નું વિકલન તો 0 થશે, એમાં તો સમયવાળું પદ છે નહીં. અને ઓમેગા t નું વિકલન થશે ઓમેગા જે બાજુમાં લખેલું છે ઇન્ટુ ઓમેગા આવી જશે. તો તમને વેગ જે મળશે એ આવશે a, આ ઓમેગાને આગળ લખી દઈએ, a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. આ થઈ ગયો વેગ. જે સ્થાનાંતર છે આ સ્થાનાંતરને અનુરૂપ આપણને વેગ મળે છે a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. તો આ સૂત્રમાં વેગની કિંમત લખીએ. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². v ની કિંમત આપણને મળી ગઈ છે a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. અહીંયા v² આવે છે
આનો સ્ક્વેર કરી દઈએ તો 1/2 m v સ્ક્વેર, તો v ની જગ્યાએ શું આવશે a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, તો a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5, તો cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. હવે જો અહીંયા ગતિ ઉર્જા અને આમાં સમય વાળું પદ આવે છે, તો ગતિ ઉર્જા અને સમય વચ્ચેનો સંબંધ છે, k અને t વચ્ચેનો સંબંધ છે. હવે આ લખ્યું છે કે v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, જે સૂત્ર આપણે આગળ મેળવી લીધું છે એ જ સૂત્ર અહીંયા લખ્યું છે. v બરાબર શું આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા, આગળના લેક્ચરમાં આપણે આ સૂત્ર મેળવેલું છે. તમે અહીંયા સ્થાનાંતર y લીધું હોય તો અહીંયા y આવશે. જો સ્થાનાંતર x લેવામાં આવે, સ્થાનાંતર જો y લીધું હોય તો અહીંયા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર આવશે. અને જો સ્થાનાંતર x બરાબર તમે લીધેલું હોય તો સૂત્રમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આવશે, એટલો ફરક છે. તો એ જે વેગની જે બીજી કિંમત છે એ ફરીથી આમાં લખી દઈએ તો k બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર, આ જે છે વેગ એનો વર્ગ કરેલો છે, k બરાબર 1/2 m v સ્ક્વેર, તો v સ્ક્વેર એટલે આ જે વેગનું પદ છે એનો વર્ગ કરી દઈએ. હવે વર્ગ કરીએ તો પ્લસ ઓર માઇનસ છે, પણ વર્ગ જો કરવામાં આવે તો આન્સર તો પ્લસમાં મળવાનો છે, તો આખાનો વર્ગ કરીએ 1/2 m, આ તો એ જ ઇટ ઇઝ રહેશે 1/2 m v સ્ક્વેર, તો v ની બીજી કિંમત આપણને કઈ મળી છે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, આનો વર્ગ કરીએ તો પેલો આવશે ઓમેગા સ્ક્વેર. હવે જો વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે તો વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જશે, આખાનો સ્ક્વેર કરીશું તો એક તો આવશે ઓમેગા સ્ક્વેર, પછી આ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ને જો વર્ગ આપીએ તો આ વર્ગ અને આ વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય, તો વધે છે કઈ વસ્તુ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, તો એ લખી છે અહીંયા. તો આ છે ગતિ ઉર્જા k અને સ્થાનાંતર y, આ વચ્ચેનો સંબંધ છે. આ છે ગતિ ઉર્જા k અને સમય વાળું પદ છે, તો k અને t વચ્ચેનો સંબંધ છે. તો મિત્રો આપણે સ્થિતિ ઉર્જામાં પણ સ્થાનાંતર અને સમયનો સંબંધ જોઈ લીધો છે, ગતિ ઉર્જા છે એમાં પણ સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ આવી ગયો છે. હવે જોઈએ કુલ ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એને કહેવાશે યાંત્રિક ઉર્જા. ચલો દોલકની કુલ ઉર્જા, તો કુલ ઉર્જા એટલે ઈ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, આ બંનેનો જે સરવાળો છે કઈ ઉર્જા થશે યાંત્રિક ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે હમણાં લાસ્ટમાં જોયું છે, ગતિ ઉર્જાનું સૂત્ર જે હતું 1/2 m ઓમેગા સ્ક્વેર. ચલો અહીંયા કયું સૂત્ર લીધેલું છે, ચલો એ સૂત્ર છે 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. જોઈ શકો છો અહીંયા ગતિ ઉર્જા k બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. સ્થાનાંતરના સૂત્ર લીધેલા છે બંનેમાંથી. આ ગતિ ઉર્જા માટે સ્થાનાંતર એટલે કે k અને y વચ્ચેનો સંબંધ છે, સ્થિતિ ઉર્જા માટે આ સૂત્ર છે, તો 1/2 k y સ્ક્વેર આવશે, બરાબર છે. તો ગતિ ઉર્જા અને પ્લસ સ્થિતિ ઉર્જા. હવે જો આ પદની અંદર ગુણાકાર કરવામાં આવે, આ બંનેને ગુણી દઈએ તો આપણને સૂત્ર શું મળશે, ચાલો આ પદ અહીંયા ફરીથી લખી નાખીએ. ગુણાકાર જો કરવામાં આવે તો 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર, બીજા પદ સાથે ગુણીએ તો પ્લસ માઇનસ આવશે માઇનસ 1/2 m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર. આ જે પદ છે એનું સાદુરૂપ અહીંયા આપેલું છે. પછી પ્લસ શું આવશે તો પ્લસ 1/2 m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર. તો આ બંને પદ એક સરખા છે, એક આગળ પ્લસ નિશાની છે, બીજા આગળ માઇનસ છે, તો બંને કેન્સલ થશે. તો વધે છે કેટલું 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર. અને આ પદ કેવું છે અચળ છે. અચળ એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે અચળ, એટલે કે યાંત્રિક ઉર્જા જે છે હંમેશા કેવી રહે છે અચળ રહે છે. ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થશે તો સ્થિતિ ઉર્જામાં સામે તેટલો શું થશે વધારો, અથવા તો સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે, એટલે કે બંનેનો સરવાળો હંમેશા કેવો રહે છે અચળ છે. અને આમાં સમય વાળું પદ આવતું નથી. જુઓ આમાં ક્યાંય સમય વાળું પદ આવતું નથી, એટલે કે જે કુલ ઉર્જા જે યાંત્રિક ઉર્જા છે તે સમય પર આધારિત નથી, જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ બંને સમય પર આધારિત છે, સમય સાથે બંને બદલાય છે. પણ જે કુલ ઉર્જા એટલે કે જે યાંત્રિક ઉર્જા છે તે સમય પર આધારિત નથી, એટલે કોઈ પણ સમયે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે અચળ રહે છે, એટલે કે યાંત્રિક ઉર્જા કોઈ પણ સમયે રહે છે અચળ. તો યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા જે છે તે સમય પર આધારિત નથી. અને આ જે બીજું સૂત્ર આવશે તો આ જે m ઓમેગા સ્ક્વેર છે એની જગ્યાએ લખેલું છે કે, કારણ કે સૂત્ર હતું કે ઓમેગા સ્ક્વેર બરાબર k બાય m. તો આના પરથી m ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે k લખાશે, તો k ઇન્ટુ a સ્ક્વેર. આ પણ કેવું રહે છે
અચળ રહે છે. તો મિત્રો આ છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા જે છે ત્રણેયના સૂત્ર આપણને મળી ગયા છે. અહીંયા લખેલું છે કે દોલકની કુલ ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જા એ દોલકના સ્થાનાંતર કે સમય પર આધારિત નથી, બંને પર આધારિત નથી. કોઈ પણ પદાર્થ કોઈ પણ જગ્યાએ છે, સ્થાનાંતર કોઈ પણ જગ્યાએ હશે, એની કુલ ઉર્જા હંમેશા કેવી રહે છે? કોઈ પણ જગ્યાએ અચળ રહે છે, કોઈ પણ સમયે પણ કેવી રહે છે? અચળ. એટલે કે બંને ઉપર સ્થાનાંતર અને સમય આ બંને ઉપર આધારિત નથી. અને જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે તે સ્થાનાંતર અને સમય બંને પર આધારિત છે અને કુલ ઉર્જા છે તે બંનેથી કેવી છે? સ્વતંત્ર. એટલે કે સ્થાનાંતર અને સમય પર આધારિત નથી. હવે આલેખ જોઈએ, ઉર્જા અને સ્થાનાંતરના આલેખ જોઈ લઈએ. ઉર્જા અને સ્થાનાંતરના જે આલેખ છે આપણે સ્પ્રિંગ વાળા ઉદાહરણ પરથી પણ આને સમજી શકીએ છીએ. ચાલો સ્પ્રિંગ વાળા ઉદાહરણ પરથી સમજીએ. તો આ જે એક્સ અક્ષ છે એના પર સ્થાનાંતર છે, કંપ વિસ્તાર આપ્યો છે -a, મધ્યમાન સ્થાન 0 છે અને આ છે કંપ વિસ્તાર +a. એટલે એક્સ અક્ષ ઉપર આપણે લીધા છે સ્થાનાંતર અને વાય અક્ષ ઉપર લીધી છે ઉર્જા. બરાબર છે. ચાલો સ્પ્રિંગ વાળા ઉદાહરણ પરથી સમજીએ. ચલો આ છે મધ્યમાન સ્થાન, આ જે સ્થાનાંતર છે એ છે +a અને આ સાઈડનું જે સ્થાનાંતર છે એ છે -a. આ છે મધ્યમાન સ્થાન એટલે 0 0. આ સાઈડનું છે -a સ્થાનાંતર, આ સાઈડનું છે +a સ્થાનાંતર. તો મધ્યમાન સ્થાન જે છે તે આપણે પછી વાત કરીએ. જો મધ્યમાન સ્થાનથી બ્લોકને આ બિંદુ પર લાવવામાં આવે, એટલે કે +a સુધી જો લાવવામાં આવે તો +a પાસે એના પાસે કઈ ઉર્જા હશે? તો +a પાસે જે ગતિ ઉર્જા છે, અહીંયાથી હવે આ બ્લોક છે આગળ જશે નહીં, એટલે કે અહીંયા વેગ 0 થઈ ગયો છે. અહીંયા પહોંચીને +a પાસે પહોંચીને વેગ 0 થઈ ગયો છે. વેગ 0 તો ગતિ ઉર્જા ત્યાં 0 છે. ગતિ ઉર્જા 0 છે અને આ જે સ્થાનાંતર થયું છે મહત્તમ સ્થાનાંતર થયું છે. તો જો સ્થાનાંતર વધારે છે તો ત્યાં સ્થિતિ ઉર્જા કેવી મળે? મહત્તમ મળે. એટલે +a પાસે ગતિ ઉર્જા કેવી છે? 0. પહેલા આપણે ખાલી ગતિ ઉર્જાની વાત કરી લઈએ. ચલો +a પાસે ગતિ ઉર્જા 0 છે, સ્થિતિ ઉર્જા મહત્તમ છે. પછી બ્લોક આ રીતે ગતિ કરીને આવે છે તો મધ્યમાન સ્થાન પાસે વેગ સૌથી વધારે હોય, એ આપણે જોઈ લીધું છે. મધ્યમાન સ્થાન પાસે બ્લોકનો વેગ સૌથી વધારે. જો વેગ વધારે તો તેની જે ગતિ ઉર્જા છે એ પણ કેવી મળે? મહત્તમ મળે. અને આ બિંદુ પાસે જ્યારે પહોંચે ત્યારે કોઈ અંતરનો કોઈ તફાવત છે નહીં, તો સ્થિતિ ઉર્જા મધ્યમાન સ્થાન પાસે કેટલી હશે? 0 હશે. હવે ફરીથી બ્લોક આ રીતે ગતિ કરીને અહીંયા આગળ આવે છે, પણ બ્લોક -a પર પહોંચીને પછી આગળ જશે નહીં. એનો મતલબ કે અહીંયા વેગ હવે આગળ બ્લોક જશે નહીં, એટલે વેગ ત્યાં શૂન્ય થઈ ગયો -a પાસે. જો વેગ શૂન્ય તો એનો મતલબ ગતિ ઉર્જા પણ ત્યાં કેટલી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. અને ગતિ ઉર્જા શૂન્ય છે તો સ્થિતિ ઉર્જા ત્યારે મહત્તમ હશે, કારણ કે બંનેનો સરવાળો હંમેશા અચળ રહેવો જોઈએ. કારણ કે જે યાંત્રિક ઉર્જા, જે કુલ ઉર્જા છે તો અચળ રહે છે, જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે. તો આપણે +a ની વાત કરીએ અને ગતિ ઉર્જાનો આલેખ જોતા જઈએ. ચાલો +a પાસે ગતિ ઉર્જા જે છે તે શૂન્ય છે. બરાબર છે. તો આ +a પાસે ગતિ ઉર્જા એટલે આ જે રેડ કલરનો જે ગ્રાફ ડ્રો કરેલો છે, ચલો રેડ કલરનો જે ગ્રાફ છે કોનો છે? ગતિ ઉર્જાનો ગ્રાફ છે. બરાબર. ગતિ ઉર્જા માટે શું લખ્યું છે કે કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા માઇનસ કરીએ, કારણ કે કુલ ઉર્જા E બરાબર શું થાય છે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા આપણી પાસે કેટલી છે? 1/2 k/2 છે. E બરાબર k પ્લસ સ્થિતિ ઉર્જા છે 1/2 k/2. ગતિ ઉર્જા શોધવી છે, પ્લસ આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જાય, તો ગતિ ઉર્જા કેટલી મળશે? k બરાબર E - 1/2 k/2. આ છે ગતિ ઉર્જા E - 1/2 k/2. તો આમાં જોઈએ કે ગતિ ઉર્જા +a પાસે કેટલી છે? 0 છે. +a પાસે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ છે. ચાલો પછી મધ્યમાન સ્થાન પર ગતિ ઉર્જા મહત્તમ છે, તો આ મધ્યમાન સ્થાન પાસે ગતિ ઉર્જા જે છે કેવી છે? મહત્તમ છે. અને -a પાસે ફરીથી ગતિ ઉર્જા કેટલી થઈ જાય છે? અહીંયા શૂન્ય. તો તમને જે આલેખ મળશે આ રીતે મળશે, -a થી 0 એટલે કે અહીંયા મહત્તમ મળે છે. -a થી 0 પાસે ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ. અને 0 મધ્યમાન સ્થાનથી ફરીથી તમે +a પર જશો એટલે ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે અને કેટલી થઈ જાય છે? શૂન્ય થઈ જશે. તો આ ગતિ ઉર્જાનો ગ્રાફ છે. આ જ રીતે આપણે સ્થિતિ ઉર્જાનો આલેખ જોઈએ તો સ્થિતિ ઉર્જા માટે આપણે જોઈએ, સ્થિતિ ઉર્જા છે +a પાસે મહત્તમ છે. સ્થિતિ ઉર્જા +a પાસે કેટલી છે? મહત્તમ છે. તો આ +a પાસે આ જે સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા કેવી મળે છે? તમને મહત્તમ મળે છે. જ્યારે ગતિ ઉર્જા શૂન્ય હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી મળે? મહત્તમ.
જ્યારે ગતિ ઉર્જા મહત્તમ છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી મળશે? શૂન્ય. અહીંયા જોઈ શકો છો મધ્યમાન સ્થાન પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? શૂન્ય છે. અને ફરીથી જે માઇનસ એ પાસે ગતિ ઉર્જા શૂન્ય છે તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? મહત્તમ. તો ગતિ ઉર્જા અહીંયા શૂન્ય છે તો સ્થિતિ ઉર્જા તમને કેટલી મળે છે? મહત્તમ. તો સ્થિતિ ઉર્જાનો આ રીતે ગ્રાફ મળશે. મહત્તમ થી શૂન્ય થાય છે, શૂન્ય થી પાછી કેટલી થશે? મહત્તમ. આ છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર, આ છે ગતિ ઉર્જાનું સૂત્ર, E - 1/2 અને જે કુલ ઉર્જા છે, યાંત્રિક ઉર્જા છે તો હંમેશા અચળ રહે છે. તો અચળનો ગ્રાફ હંમેશા કઈ રીતે મળે છે? સ્ટ્રેટ લાઈન મળે છે, સુરેખ રેખા મળે છે આ રીતે. તો આ જે ગ્રાફ છે, ગતિ ઉર્જા કોઈ પણ સમયે કુલ ઉર્જા કોઈ પણ સમયે મહત્તમ રહી છે. જો અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા શૂન્ય છે, સ્થિતિ ઉર્જા મહત્તમ, તો કુલ ઉર્જા બરાબર થશે K + U. ગતિ ઉર્જા શૂન્ય, શૂન્ય પ્લસ મહત્તમ, તો તમને E કેટલો મળે છે? મહત્તમ મળે છે. ચલો મધ્યમાન સ્થાન પર આ બંનેનો ફરીથી સરવાળો કરીએ તો 0 + મહત્તમ, તો મધ્યમાન સ્થાન પાસે પણ જે કુલ ઉર્જા છે મહત્તમ એટલે કે મેક્સિમમ મળે છે. અને માઇનસ એ પાસે પણ જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો એ પણ કેટલું મળે છે? તમને મહત્તમ મળે છે. એટલે કોઈ પણ સ્થાન પાસે જે કુલ ઉર્જા છે એ હંમેશા કેવી રહે છે? મહત્તમ, એટલે કે અચળ રહે છે. આમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કીધું હતું કે ગતિ ઉર્જા કુલ ઉર્જા જે છે તે સ્થાનાંતર અને સમય બંનેથી કેવી છે? સ્વતંત્ર છે. સમય કોઈ પણ સમયે તમે જુઓ, કોઈ પણ સ્થાનાંતર પાસે આપણે જોઈએ, કોઈ પણ સ્થાનાંતર છે +a લઈએ, -a, 0 લઈએ, કોઈ પણ સ્થાને જે કુલ ઉર્જા છે હંમેશા કેવી રહે છે? અચળ. એટલે એનો આલેખ જે સીધી રેખા મળે, કોઈ પણ જગ્યાએ કેવી મળે છે? મહત્તમ. તો આ વિદ્યાર્થી મિત્રો આલેખ છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. હવે આપણે જોઈએ કે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે આલેખ છે અહીંયા બે જગ્યાએ છેદે છે. તો આપણે જોઈએ કે એનો એક્સ્યામ કેટલો હશે, એટલે કે કંપ વિસ્તાર, એનું જે સ્થાનાંતર છે કેટલું છે જ્યાં છેદે છે ત્યાં, અને ઉર્જા કેટલી છે તેની વાત કરીએ. ચાલો અહીંયા લખ્યું છે, અહીં જ્યારે દોલન દરમિયાન જ્યારે દોલકની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય, દોલકની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય ત્યારે દોલકનું જે સ્થાનાંતર છે, તમે જો અહીંયા 2 વખત ટોટલ, એક જ્યારે આવર્તકાળ પૂર્ણ થશે ત્યારે ટોટલ 4 વખત થશે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન ક્યારે થાય? આલેખમાં કેટલી વખત થાય છે? 2 વખત. પણ જ્યારે એક આખું દોલન પૂર્ણ થાય ત્યારે ટોટલ 4 વખત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થશે? સમાન થશે. 4 વખત કઈ રીતે સમજો. અહીંયા એક દોલન પૂર્ણ થયું ક્યારે કહી શકીએ આપણે? અહીંયા એને સ્પ્રિંગ વાળા ઉદાહરણથી સમજી લઈએ. મધ્યમાન સ્થાન છે, આ છે +a, 0 અને -a. હવે ધારો કે આપણે +a થી શરૂઆત કરીએ, +a થી શરૂઆત કરીએ, +a થી -a પર આવશું, -a થી પાછા ક્યાં જશું? +a. ત્યારે એક દોલન પૂર્ણ થયું એવું કહેવાય. તો +a થી તમે -a પર આવો છો, +a થી -a પર આવો છો ત્યારે જો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે આલેખ છે એ 2 જગ્યાએ એકબીજાને છેદે છે. હવે +a થી -a પર આવીએ ત્યારે 2 વખત આલેખ છેદે છે. પછી -a થી પાછા ક્યાં જશું? +a પર. -a થી +a પર છે એટલે એક દોલન પૂર્ણ થઈ ગયું. +a થી -a, -a થી +a, એક દોલન પૂર્ણ થાય છે. તો +a થી -a આવવામાં આલેખ 2 વખત છેદે છે. એ જ રીતે -a થી તમે જ્યારે +a પર જશો ત્યારે પણ આલેખ કેટલી જગ્યાએ છેદે છે? 2 જગ્યાએ. એનો મતલબ કે એક દોલન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે 4 વખત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે. હવે સમાન થાય છે તેનું મૂલ્ય કેટલું હોય એની વાત કરીએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે સમાન થાય છે તેનું મૂલ્ય, દોલકનું જે સ્થાનાંતર છે એ કેટલું છે? ±a/√2. એટલે આ જે સ્થાનાંતર છે આ +a/√2 છે, આ સાઈડ આવશે -a/√2. એટલે કે જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે ત્યારે જે સ્થાનાંતર થાય છે દોલકનું એ કેટલું હશે? +a/√2, -a/√2. આને આપણે સાબિતી પણ જોઈએ હમણાં. +a/2, a/√2 અને -a/√2 ક્યાંથી આવે છે? અને જે ઉર્જા છે કેટલી છે? જ્યારે બંને સમાન થાય ત્યારે ઉર્જા છે E/2. તો આપણે બધાની સાબિતી જોઈએ કે કઈ રીતે a/√2 અને -a/√2 આવે છે. ચલો સાબિતી જુઓ. આપણે કીધું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે. અહીંયા જો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 2 જગ્યા પર કેવી થાય છે? સમાન થાય છે. એટલે કે K = U, બંને ઉર્જા કેવી થાય છે? સમાન થાય છે. હવે યાંત્રિક ઉર્જા એટલે કે જે કુલ ઉર્જા છે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. એટલે કે K + U, પણ K બરાબર તો U થાય છે. તો આ K ની જગ્યાએ શું લખી શકાય? U લખી શકાય. K ની જગ્યાએ તો આપણે U લખશું. એટલે U + U એટલે કેટલા થશે? E = 2U. અને U બરાબર જો મેળવવું હોય, સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો E/2. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન છે એટલે કે બંનેના જે મૂલ્ય છે એ કેટલા થશે? E/2 થશે.
ચાલો હવે યાંત્રિક ઉર્જાનું સૂત્ર હમણાં આપણે આગળ જોયું 1/2 છે. યાંત્રિક ઉર્જાનું જે સૂત્ર છે 1/2 અને જે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર છે 1/2 સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 યાંત્રિક ઉર્જાનું સૂત્ર છે 1/2 તો આ જે સૂત્ર છે એમાં ફરીથી આપણે કિંમત લખી દઈએ E બરાબર 2U તો E નું સૂત્ર છે 1/2 પછી ગુણાકારમાં અહીંયા આવશે 2 એની સાથે શું આવે છે U તો U ની કિંમત કેટલી છે 1/2 તો આ સાઈડ થી આ 2 બંને કટ થઈ જાય સામે સામે ત્યાં K અને K બંને કટ થઈ જશે ચાલો તો વધે છે કેટલું હવે તો અહીંયા વધે છે y² એટલે y² બરાબર આ સાઈડ વધે છે a²/2 તો y² બરાબર a²/2 જો આ વર્ગ દૂર કરવામાં આવે તો સામે નીકળશે વર્ગમૂળ પણ વર્ગ દૂર કરે એટલે નિશાની આવશે પ્લસ ઓર માઇનસ તો y બરાબર પ્લસ ઓર માઇનસ આ a² છે એનું વર્ગમૂળ કાઢીએ એટલે આવશે a આ 2 નું વર્ગમૂળ નીકળશે અને એટલે આવશે વર્ગમૂળમાં 2 તો આ સ્થાનાંતર થઈ ગયું મિત્રો y બરાબર પ્લસ ઓર માઇનસ a/√2 એનો મતલબ કે a/√2 પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થશે સમાન થશે આમ આકૃતિના p બિંદુના યામ આ જે p અને q ના p ના યામ લખવા હોય તો શું લખાય -a/√2 આ સ્થાનાંતરની વાત છે અને q ના યામ કેટલા આવશે પ્લસ a/√2 હવે આપણે ઉર્જાની વાત કરીએ ઉર્જા કેટલી થાય છે E/2 તો જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન છે આ બંને એ બિંદુ પર આપણને જે ઉર્જા મળે છે જે ઉર્જા કેટલી છે જે બિંદુ પર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે એ બિંદુ પર જે ઉર્જા હશે તો ઉર્જા કેટલી છે E/2 જે ટોટલ ઉર્જા છે એ એના કરતા અડધી હશે તો p બિંદુના આપણે x અને જો y યામ લખવા હોય તો p બિંદુનો જે x યામ છે એ કેટલો આવશે સ્થાનાંતર આવશે -a/√2 અને y યામની જો વાત કરવામાં આવે તો કેટલો થશે E/2 આ જ રીતે q ના યામ પણ કેટલા થશે પ્લસ a/√2 સ્થાનાંતર x યામ છે તે અને y યામ કેટલો આવશે E/2 તો આ બંનેના યામ મળી ગયા p બિંદુના યામ અને q બિંદુના યામ તો આ છે યાંત્રિક ઉર્જા જે છે એના પરથી સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા હવે જો એક દોલન દરમિયાન જ્યારે એક દોલન પૂર્ણ થાય છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કુલ 4 વખત સમાન થાય છે જે હમણાં આપણે જોયું આગળ કે એક વખત પ્લસ a થી માઇનસ a પર જે પદાર્થ છે આવશે પછી માઇનસ a થી પાછો ક્યાં જશે પ્લસ a થી જે જગ્યાએથી આપણે ચાલુ કરીએ છીએ ગતિની શરૂઆત સ્થાનાંતરની શરૂઆત એ જગ્યાએ પાછા આવીએ તો ટોટલ 4 વખત કુલ 4 વખત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થાય છે સમાન થાય છે 4 વખત સમાન થશે આ યાદ રાખવાના છે તમારે જે સ્થાનાંતરના જે યામ મળ્યા છે પ્લસ ઓર માઇનસ a/√2 આની સાબિતી છે કે કઈ રીતે પ્લસ ઓર માઇનસ a/√2 આવે છે અને ઉર્જા કઈ રીતે E/2 આવે છે ચાલો હવે એ ઉર્જા અને સ્થાનાંતરના આલેખ હતા હવે જોઈએ આપણે ઉર્જા વિરુદ્ધ સમયના આલેખ ચાલો ઉર્જા વિરુદ્ધ સમયના આલેખ જોઈએ તો આપણે અહીંયા 3 સમીકરણ લખી નાખીએ એક ગતિ ઉર્જાનું સમીકરણ લખી નાખીએ સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનું સમયના જે સમીકરણ આપણે હમણાં જોયા હતા આગળ એ સમીકરણ આપણે ફરીથી લખી નાખીએ અહીંયા સમયની વાત કરી છે 0 થી લઈ અને 1 આવર્તકાળ સુધીની વાત કરી છે તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના જે આલેખ છે એ અહીંયા છેદે છે એટલે કે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે તો એક આવર્તકાળ જ્યારે પૂર્ણ થાય એક દોલનમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા 4 વખત સમાન થાય છે એ જ રીતે એક આવર્તકાળ જ્યારે પૂર્ણ થાય ત્યારે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કુલ 4 વખત સમાન થાય છે જોઈએ આલેખ કઈ રીતે આવે છે એ પહેલા જોઈ લઈએ તો આપણી પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના જે સમય સાથેના સૂત્ર હતા એ સૂત્ર ફરીથી લખી નાખીએ ચાલો ગતિ ઉર્જાનું જે સૂત્ર હતું k of t એ લખી નાખીએ સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે u of t ચલો બંને સૂત્ર લખી નાખીએ આગળના જે સૂત્ર હતા જોઈ લઈએ ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એ સૂત્ર ફરીથી આપણે અહીંયા વાપરવાનું છે સમય સાથેનું સૂત્ર લેવાનું છે તો ચાલો જો અહીંયા જે સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર હતું સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર લઈએ આપણે બેમાંથી કોઈ પણ એક સૂત્ર લઈ શકાય કારણ કે બંને સમય સાથેના સૂત્ર છે ચાલો આપણે આ સૂત્ર લઈએ કે a² sin² ωt + 5 અને જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એમાં આવશે અહીંયા cos² એટલે અહીંયા જે m⍵² છે ત્યાં તમે k પણ લખી શકો અથવા ચાલો આ બંને સૂત્ર લઈએ m⍵² a² sin² ωt + 5 ચાલો એ સૂત્ર લખી નાખીએ ચાલો ગતિ ઉર્જાનું જે સૂત્ર છે કેટલું હતું સ્થિતિ ઉર્જાનું હતું 1/2 m a² ω² sin ωt + 5 sin² ωt + 5 sin² ωt + 5 હતું અને પેલામાં આવે છે cos² ωt + 5 ચલો અહીંયા આવશે sin² ωt + 5 ગતિ ઉર્જાનું સૂત્ર આવશે 1/2
m બંને સેમ જ સૂત્ર છે, ખાલી સાઇન ની જગ્યાએ આમાં શું આવી જશે cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. તો પહેલા આપણે ગતિ ઉર્જાથી શરૂઆત કરીએ. ગતિ ઉર્જાનો પહેલા ગ્રાફ દોરી દઈએ. સમય સાથેનો ગ્રાફ દોરવાનો છે. ચલો તો t બરાબર 0 સમયની આપણે વાત કરીએ. આ જે સમય છે કેટલો આવશે? t બરાબર 0 સમયની વાત કરીએ. આ જે સમય છે અહીંયા એ પછી t/8 આવશે એ રીતે. ચલો 0 થી t/4, t/4 થી t/2, 3t/4 અને એક આવર્તકાળની જે વાત કરીએ તો t બરાબર પેલા 0 લઈએ. ગતિ ઉર્જા મેળવી છે, t બરાબર કેટલા લઈ લેશું? 0. ચલો આ સૂત્રમાં t બરાબર 0 લખીએ તો 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે એક કામ કરીએ, આમાં જે પ્રારંભિક કળા છે, આ પ્રારંભિક કળા જે છે ફાઈ બરાબર આપણે 0 લઈએ. પ્રારંભિક કળા જે ફાઈ છે એ કેટલી લઈ લઈએ? 0 લઈ લઈએ. ચલો અહીંયા લખેલું છે પ્રારંભિક કળા 0 લીધેલી છે. ચાલો એને લખવાની જરૂર નથી. તો પછી પ્રારંભિક કળા જે છે આ બંને કેસમાં આપણે 0 થી શરૂઆત કરીએ, એટલે કે કણ જે છે તે પોતાની ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કરે છે. ઉગમ બિંદુથી આપણે વાત કરીએ, કારણ કે ફાઈ એટલે પ્રારંભિક કળા છે. પ્રારંભિક કળા કેટલી છે? 0. તો ચાલો t બરાબર 0 સમયની વાત કરીએ એટલે આ જે પદ છે થઈ જશે 0 અને cos સ્ક્વેર 0 ની કિંમત થશે 1. cos 0 ની કિંમત થશે 1. 1 નો સ્ક્વેર એટલે 1 જ આવવાનું છે. તો 1 ગુણ્યા તમે આ ગુણાકાર કરશો આખું પદ તો કેટલી આવશે? 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ચલો અહીંયા જો ગતિ ઉર્જા t બરાબર 0 સમય, t બરાબર 0 સમયે ગતિ ઉર્જાનો એટલે આ રેડ કલરનો જે ગ્રાફ છે, તો t બરાબર 0 સમયે ગતિ ઉર્જા તમને મહત્તમ મળી. કેટલી મળી? 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે જો સમય t/4 હોય તો આપણે ગતિ ઉર્જા મેળવીએ. t/4 સમયે ગતિ ઉર્જા, તો આ જે સૂત્ર છે એમાં t ની જગ્યાએ સમય કેટલો લેવાનો છે? t/4. તો 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. પછી આવે છે cos સ્ક્વેર ઓમેગા ટી. તો ઓમેગા એટલે શું થાય? 2π/t. ઓમેગા બરાબર થશે 2π/t ઇન્ટુ ઓમેગાની કિંમત લખી 2π/t ગુણાકારમાં t એટલે સમય છે, સમય લેવાનો છે આપણે t/4. તો અહીંયા લખી દઈએ t/4. આ t અને t બંને કટ થઈ જશે. અહીંયા આવશે 2 2 4 એટલે વધે અહીંયા cos સ્ક્વેર π/2. હવે cos π/2 ની કિંમત તો 0 છે. cos π/2 ની કિંમત છે 0. 0 ગુણ્યા કોઈ પણ આગળ પદ હોય જવાબ આવશે 0. તો જો t/4 સમયે જે ગતિ ઉર્જા છે કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એ રીતે t/2 સમયનું પણ એક લઈ લઈએ આપણે. t/2 સમયે જોઈએ ગતિ ઉર્જા કેટલી થાય છે. ચલો t/2 સમયની વાત કરીએ તો આ જે સૂત્ર છે એમાં t ની જગ્યાએ આપણે શું લખી દઈશું? t/2 લખી દઈએ. તો સૂત્ર છે આપણી પાસે 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર. ઓમેગાની જગ્યાએ લખાશે 2π/t ઇન્ટુ જે સમય છે, તો સમય કેટલો છે? અહીંયા t/2 સમયની આપણે વાત કરીએ તો ગુણાકારમાં આવશે t/2. આ tt અને આ 2 અને 2 બંને કટ થઈ ગયા એટલે આવશે cos π. હવે cos π ની કિંમત કેટલી થાય? તો એકમ વર્તુળ આપણને યાદ હોવું જોઈએ. જે એકમ વર્તુળ છે અહીંયા આવશે 0, અહીંયા આવશે π, એટલે કે cos 0 બરાબર થાય છે 1, તો cos π બરાબર થશે -1. cos π બરાબર થશે -1. પણ જો cos π બરાબર -1 છે પણ અહીંયા cos સ્ક્વેર છે એટલે -1 નો વર્ગ કરીએ તો -1 નો વર્ગ થશે +1 એટલે આની જે કિંમત થઈ ગઈ 1 થશે. 1 સાથે ગુણાકારમાં આખું પદ છે, એનો મતલબ કે t/2 સમયે ગતિ ઉર્જા ફરીથી આપણને મહત્તમ મળે છે. તો t/2 સમયે જે ગતિ ઉર્જા છે કેટલી મળે છે? મહત્તમ મળે છે. આ રીતે તમે જો 3t/4 નો સમય લઈએ, ચલો હજી એક સમજી લઈએ 3t/4 સમય માટે. તો 3t/4 સમય માટે જે ગતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા કેટલી આવશે? k = 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t. ચલો આમાં કિંમત લખીએ. સમય છે 3t/4, તો 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા એટલે આવશે 2π/t ઇન્ટુ સમય છે 3t/4. 3t/4 તો અહીંયાથી આ t અને t બંને કટ થઈ ગયા. અહીંયાથી 2 2 4 એટલે 3π/2 આવે છે. cos 3π/2 ની કિંમત કેટલી થાય? 0 થશે. કારણ કે જો અહીંયા cos π/2 કેટલું હોય? 0 હોય. તો cos 3π/2 પણ કેટલું થશે? 0. cos 3π/2 કેટલું થશે? 0. cos π/2 0 છે તો આ આખું પદ 0 થશે. 0 ગુણ્યા કોઈ પણ કિંમત હોય જવાબ આવશે 0. તો એનો મતલબ 3t/4 સમયે ફરીથી જે ગતિ ઉર્જા છે કેટલી થઈ જશે? 0. આ રીતે t સમયે ગતિ ઉર્જા કેટલી મળે? મહત્તમ મળી જાય. ચલો t સમયની જો વાત કરીએ તો ગતિ ઉર્જા કેટલી મળવી જોઈએ આપણને?
ગતિ ઉર્જા મહત્તમ આવી જોઈએ. ચલો તો 1/2 m a² ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર અહીંયા હતું ઓમેગા ટી. ઓમેગાની કિંમત છે આપણી પાસે 2π/t ઇન્ટુ જે સમય છે એ સમય કેટલો લેવાનો છે? એક આવર્તકાળ પૂર્ણ થઈ રહ્યો છે તો આવર્તકાળ એટલે અહીંયા આવશે ટી. તો આ ટી અને ટી બંને કટ થઈ જાય એટલે આવશે cos 2π. તો અહીંયા આવશે 0 પછી આવે 2π. ચલો અહીંયા હોય પાઈ. તો cos 0 ની કિંમત 1 છે. cos 2π ની કિંમત પણ કેટલી થશે? 1. તો cos 2π ની કિંમત થશે 1. 1 નો વર્ગ એટલે કેટલો આવશે? 1. 1 સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં જવાબ આવશે આ જે સંખ્યા છે એ. એટલે 1/2 m a² ઓમેગા સ્ક્વેર એટલે કે ગતિ ઉર્જા તમને મળે છે ટી સમયે મહત્તમ આવશે. તો આલેખને જો જોડી દેવામાં આવે, આ બધા પોઈન્ટને જો જોડી દઈએ આપણે, તો તમને આલેખ કઈ રીતે મળે છે? આ જે છે તે ગતિ ઉર્જાનો આલેખ છે. ચાલો આ રીતે તમે સ્થિતિ ઉર્જાનો આલેખ પણ મેળવી શકો છો. સ્થિતિ ઉર્જા માટેનું જે સૂત્ર હતું એ શું હતું? U બરાબર 1/2 m a² ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર અને ઓમેગા ટી પ્લસ ફાઈ હતું, પણ આપણે ફાઈ કેટલું લીધું છે? 0, કારણ કે પ્રારંભિક કળા કેટલી લીધી છે? 0. ચાલો તો હવે ફરીથી t બરાબર 0 સમયની વાત કરીએ તો અહીંયા જો t બરાબર 0 લખવામાં આવે તો આખું પદ થઈ ગયું 0. હવે સાઇન 0 ની કિંમત તો 0 થાય. સાઇન 0 ની કિંમત થશે 0. 0 ગુણ્યા કોઈ પણ પદ જવાબ આવે 0. તો જો સ્થિતિ ઉર્જા t બરાબર 0 સમયે કેટલી મળે છે? તમને 0 મળે છે. પછી t/4 સમય જોઈ લઈએ. હવે તમને બધાને ખ્યાલ જ હશે કઈ રીતે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધી શકાય છે એ. તો 1/2 m a² ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગાની કિંમત હોય 2π/t ઇન્ટુ કયા સમયની વાત કરીએ છીએ આપણે? t/4 સમયની જો વાત કરવામાં આવે તો આ t અને t બંને કટ થઈ જશે. અહીંયા 2 2 જા 4 એટલે π/2 વધે છે. અને સાઇન π/2 ની કિંમત થાય 1. હવે એનો સ્ક્વેર કરવામાં આવે તો પણ એ 1 જ આવશે. તો એક સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય તો આ જવાબ આવી જશે ફરીથી. એનો મતલબ કે t/4 સમયે સ્થિતિ ઉર્જા કેવી મળે છે? આપણને મહત્તમ મળે છે. t/4 સમયે સ્થિતિ ઉર્જા કેવી મળે છે? મહત્તમ મળે છે. એનો મતલબ કે જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 છે. જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા 0 છે. પણ બંનેનો જે સરવાળો છે કોઈ પણ જગ્યાએ હંમેશા કેવો રહે છે? અચળ. તો જે કુલ ઉર્જાનો જે આલેખ છે એ હંમેશા કેવો મળશે? તમને એક સુરેખ રેખા મળે. કોઈ પણ સમયે તમે કોઈ પણ સમય લેવામાં આવે આમાંથી, કોઈ પણ સમયે કુલ ઉર્જા હંમેશા કેવી રહે છે? અચળ. તો જે સ્થાનાંતરનો જે આલેખ હતો, ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખમાં પણ તમને કુલ ઉર્જાનો આલેખ સુરેખ મળે છે. અને ઉર્જા વિરુદ્ધ સમયનો જે આલેખ છે એમાં પણ જે કુલ ઉર્જાનો આલેખ કેવો મળે છે? સીધી રેખા. 4 બરાબર 0. પ્રારંભિક કળા જ્યારે 0 હોય ત્યારની વાત કરેલી છે. તો આ રીતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના જે આલેખ છે દોરી શકાય છે. હવે જોઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેટલી વખત મહત્તમ થાય છે એની વાત કરીએ. પ્રારંભિક કળા 0 હતી એ કિસ્સાની આપણે વાત કરી છે. સ્થાનાંતર અને વેગ આ રીતે હતા. ચલો હવે જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થાય છે? સમાન. હમણાં જે આપણે આલેખ જોઈએ આલેખની વાત કરેલી છે. જે આલેખ હતો એ જોઈ લો તમે. અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ 4 બિંદુ પાસે સમાન થાય છે. એટલે કે જ્યારે એક આવર્તકાળ પૂર્ણ થાય, અહીંયાથી લઈને એક આવર્તકાળ પૂર્ણ થાય છે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 4 વખત સમાન થાય છે. એ જ રીતે આપણે જોયું કે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે, એક દોલન જ્યારે પૂર્ણ થતું હતું તો એક દોલન જ્યારે પૂર્ણ થાય ત્યારે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 4 વખત સમાન થતી હતી. તો બંનેમાં ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ હોય કે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હોય, બંનેમાં 4 વખત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે. હવે એની સાબિતી જોઈ લઈએ આપણે કે જે સમાન થાય છે તો કયા કયા સમયે સમાન થાય છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થાય છે? સમાન થાય છે. તો k બરાબર u થાય ત્યારે કુલ ઉર્જા એટલે થશે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. k બરાબર તો થાય છે u. તો અહીંયા કિંમત આપણે k ની જગ્યાએ શું લખી શકાય? u. u પ્લસ u બરાબર શું થશે? 2u. 2u બરાબર e. હવે આ કુલ જે યાંત્રિક ઉર્જા છે એનું સૂત્ર હતું 1/2 k a². સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 k y². એની સાથે ગુણાકારમાં આપેલા છે 2. આ 2 2 બંને કટ, અહીંયાથી k અને k બંને કટ થઈ જશે. તો y બરાબર આપણને શું મળે છે? +or-a/√2. y બરાબર મળશે +or-a/√2. હવે y એટલે શું હતું? સ્થાનાંતર હતું, જે આપણે હમણાં આગળ જોયું છે. અહીંયા y બરાબર શું હતું? સ્થાનાંતર a sin ઓમેગા t. તો એ કિંમત અહીંયા લખેલી છે. y ની જગ્યાએ લખી દીધું છે a sin ઓમેગા t. આપણે સમય શોધવો છે એટલા માટે. તો y બરાબર a sin ઓમેગા t +or-a/√2. હવે અહીંયાથી a અને a બંને કટ થઈ જશે એટલે વધે શું? sin ઓમેગા t બરાબર +or-1/√2. ચલો હવે આ
1/√2 કિંમત ક્યારે થાય છે? સાઈનની જે 1/√2 કિંમત એ ક્યારે થાય છે? તો પેલા થાય છે π/4. સાઈન π/4 કેટલું થાય છે? 1/√2. એ રીતે 3π/4, 5π/4 આ બધા જે કિંમત છે ત્યાં સાઈનની જે કિંમત છે કેટલી થશે? ±1/√2. હવે આ ઓમેગા બરાબર શું થાય? 2π/t. જો આ જે સાઈન છે કેન્સલ કઈ રીતે થાય? અહીંયાથી આ સાઈન ઓમેગા ટી છે બરાબર આ જે કિંમત છે ધારો કે આપણે પ્લસ 1/√2 લઈએ એટલે કે સાઈન π/4. સાઈન 45 જે છે એની કિંમત થાય 1/√2. તો આ સાઈન અને સાઈન બંને કટ થઈ ગયા એટલે વધે શું? ઓમેગા ટી બરાબર π/4. ઓમેગા ટી પેલી કિંમત આવશે π/4 આ રીતે, 3π/4 આવશે, 5π/4, 7π/4. ચાલો ઓમેગા બરાબર શું થશે? 2π/t. સમય છે અહીંયા ટી. આ જે કિંમત છે π/4, 3π/4 એ કિંમત લખેલી છે. હવેથી આપણે કયા સમયે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય લેવાનું છે. તો ટી ને કરતા બનાવીએ તો આ ટી જે ભાગાકારમાં છે સામે જાય એટલે અહીંયા ગુણાકારમાં આવશે. ચાલો પેલી એક કિંમત મેળવી લઈએ. આપણી પાસે કિંમત છે 2π/t × t. પેલી કિંમત આપેલી છે π/4. સમય ટી શોધવો છે. આ ટી ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં. તો ટી બરાબર π/4 તો છે. આ ટી ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં. 2π ઉપર છે તો એ ક્યાં આવશે? ભાગાકારમાં આવશે 2π. તો આમાંથી આ પાઈ અને પાઈ બંને કટ થઈ ગયા તો વધે છે શું? t/4 × 8. તો પહેલી કિંમત આવશે t/2. એટલે પહેલી વખત સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ક્યારે સમાન થાય? t/8. આટલો જ્યારે સમય થશે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થશે? સમાન. જોઈએ હમણાં આલેખ પરથી કઈ રીતે t/8 આવે છે. પછી આ 2π/t × t ને બીજા પદ સાથે સરખાવો. આ રીતે તો તમને આ સમય મળી જાય. એક હજી સમય જોઈ લઈએ કે 2π/t × t. બીજો જે ±1/√2 છે એટલે કે 3π/4. સ્મોલ ટી ની કિંમત શોધવી છે તો t બરાબર શું આવશે? 3π/4 તો છે. આ ટી ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં. 2t ક્યાં આવશે? આના છેદમાં આવશે 2π. તો પાઈ અને પાઈ બંને કટ થઈ ગયા તો આન્સર શું આવશે? 3t. 3t/4 × 8. એટલે બીજો જે સમય છે 3t/8 આ સમય પર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા પણ કેવી થશે? ફરીથી સમાન થશે. આ રીતે તમે આગળના સમય જે છે તે મેળવી શકો છો. હવે આપણે જોઈએ t/8 સમય જે છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થતી હતી? સમાન થાય છે. અહીં પણ સ્પષ્ટ છે કે એક દોલન દરમિયાન એટલે કે એક આવર્તકાળ 0 થી t ની વચ્ચે કોઈ પણ સમયની વાત કરીએ તો દોલકની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 4 વખત સમાન થાય છે. કેટલી વખત સમાન થાય છે? 4 વખત. ચલો આ જે સમય છે એની વાત કરીએ આપણે. t/8 સમય હતો. પહેલો જે સમય હતો t બરાબર એ હતો t/8. બીજો જે સમય હતો એ કેટલો હતો? 3t/8. આ રીતે આવે છે 5t/8, 7t/8 એ રીતે. તો આ 0 થી લઈ અને આ જે અંતર છે અહીંયા સુધીનું આ અંતર કેટલું છે? t/4 છે. 0 થી લઈ અહીંયા સુધીનું જે અંતર છે t/4 છે. અહીંયાથી આ બે સરખા જો ભાગ કરવામાં આવે, આ બે સરખા જો ભાગ કરવામાં આવશે તો અહીંયાથી 0 થી આ સુધીનું જે અંતર છે એ થશે t/8. આ અંતર પણ કેટલું થશે? t/8. 0 થી અહીંયા સુધીનું જે અંતર છે આ જે બંને આલેખ છે ત્યાં સુધીનું એ અંતર કેટલું થશે? t/8. આ ટોટલ અંતર કેટલું છે? 0 થી લઈ આ જે અંતર છે એ છે t/4. એના બે સરખા જો ભાગ કરી દેવામાં આવે તો t/8 t/8. જો આ બંનેને પાછા જોડવામાં આવે t/8 t/8 ને તો ફરીથી સમય કેટલો થઈ જાય? t/4. t/8 + t/8 એટલે કે 2t/8. તો અહીંયા 4 એટલે કે t/4. તો ફરીથી સમય કેટલો થઈ જાય? t/4. એટલે કે આપણે t/8 t/8 ના જો ભાગ કરવામાં આવે તો આ જે સમય છે એ છે t/8. આ જે સમય છે 0 થી માપીએ આપણે. 0 થી આ સમય છે t/8. t/8 થી એટલો જે સમય થાય છે ફરીથી કેટલો થશે? t/8. પણ આ જે સમય છે 0 થી લખેલો છે. 0 થી એટલો સુધીનો જે સમય છે એ પાછો થશે t/4. એટલે આ t/8 છે t/8. એ જ રીતે અહીંયા જે સમય થશે આ બંને વચ્ચેનો જે સમય છે એ પણ કેટલો આવશે? t/8. આ જે સમય છે એ પણ કેટલો આવશે? t/8. તો આપણે જોઈએ હવે કઈ કઈ જગ્યાએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય છે. આ પહેલો સમય જે હતો અહીંયાથી આ સુધીનો એ હતો t/8. આ જે સમય છે એ પણ t/8 થાય છે. તો એક તો અહીંયા ગતિ ઉર્જા સમાન થઈ. તો 0 થી આ સમય કેટલો થઈ ગયો? t/8. પછી અહીંયા બંને ઉર્જા સમાન થાય છે. તો આપણે આ સમય લેવો છે અહીંયાથી લઈને આ સુધીનો.
તો T/8 પ્લસ T/8 અને પ્લસ T/8 એટલે 3T/8 છેદ બધાના સરખા છે T/8 8 અને 8 છેદ બધાના સરખા છે તો ઉપર અંશનો સરવાળો કરી દઈએ T પ્લસ T પ્લસ T તો 3T/8 એ રીતે જો આ સમય તમારે મેળવવો હોય તો હવે કયા સમયે બંને ઉર્જા સમાન થાય છે તો ફરીથી આમાં T/8 આપણે જોડી દેવામાં આવે એટલે એકી સંખ્યામાં આવે છે તમે જોયું હશે કે આ T/8 છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય પછી 3T/8 આવે છે પછી 5T/8 આવે છે પછી 7T/8 આ રીતે તો કુલ એક આવર્તકાળ જ્યારે પૂર્ણ થાય તો 4 વખત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થશે સમાન થશે તો આપણે અહીંયા સુધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા એના આલેખ કઈ રીતે મળે છે આપણને એ બધી વસ્તુ જોઈ લીધી છે ચલો આવજો